જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ। જુઓ, હું મારા ખેતર આવી છું શાક વીણવા માટે, તુવેર। હવે મારા ખેતર તુવેર લાગી ગઈ છે। કોક ભરાય છે અને કોક હજુ ભરાય નથી, પણ શાક થાય એટલું તો હોય જ। એટલે જુઓ, હું તુવેર વીણવા આવી છું। દેખાય છે તુવેર? જુઓ, હવે અમે અમારો ગામડાના લોકો અમે કેવા કે અમે ખાઈએ અને બીજાને ખવડાવીએ। એટલે અમે ખાઈશું, કોઈ મહેમાન આવશે તે લઈ જશે, અને રસ્તે જતા વટી માર્ગું પણ ઊભા રહેશે અને શાક જેવું વેણશે અને લઈને જશે। હવે પેલી કહેવત તો કીધી જ છે ને કે દાને દાને પર ખાને વાલે કા નામ। એટલે પછી આપણા નસીબનું તો એટલું બધું તો આપણા નસીબનું ના હોય, તો જીના નસીબનું હોય તે તો ખાય જ। એટલે જીના નસીબનું હશે તે ખાશે, અને અમે પણ ખાઈશું અને ખવડાવીશું। જુઓ, પણ હમણાં શું છે કે આ 2-3 દિવસથી છે ને વાદળ બહુ આવે છે। એટલે આ વાદળમાં શું થાય, જુઓ, વાદળમાં આ તુવેર છે ને, તુવેર એનીમાંય ઈયળો પડે। ઈયળો પડે ને એટલે તુવેર ગમે તેવા 5-6 દાણાની હોય, ગમે તે હોય, બગડી જ જાય। વાદળામાં ઈયળો પડે, જેમ તુવેરોમાં હોય, કપાસમાં હોય, બધામાં પણ તુવેરોને વહેલી અસર થાય, અને ઝાપટ ઝૂપટ થાય ને તો બધો જ ફાલ ગળી જાય। પણ ઝાપટ ઝૂપટ તો હજુ નહીં થયું, પણ વાદળ થાય છે। એટલે વાદળ થશે ને એટલે બધો ફાલ ગળી જશે અને ઈયળો પડશે। પણ તમને કેવી લાગી મારી તુવેરો? જુઓ કેટલી ભરેલી છે। તમારે પણ તુવેર ખાવી હોય તો આવી જજો, અને ના આવાય ને દૂર હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને મોકલી આપીશ। હમણાં તુવેર કુરી છે ને તો એની કચોલી સરસ બને, અને હમણાં તુવેરનો ભાવ થોડો ઓછો થયો છે। પહેલાં તુવેરનો ભાવ વધારે હતો, પણ હમણાં બધી નીકળે ને બધાને ખેતરોમાં થઈ ગઈ એટલે તુવેરોનો ભાવ હમણાં ઓછો છે। એટલે તમારે પણ જોઈતી હોય તો લઈ જજો મફત, મારે પૈસા જોતા નહીં। કોમેન્ટ કરજો, હું તમારી ત્યાં પાર્સલ મોકલી આપીશ। ચાલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, જોવાનું ભૂલશો ના। આવજો।